લોકશાહીના સૌથી મોટા તહેવારનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતની અંદર વાત કરીએ તો 7 મે ચૂંટણી યોજાશે. 4 જૂને મતગણતરી થશે. લોકસભાની ચૂંટણીને લઈને બંને પક્ષે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ લોકસભાની ચૂંટણીમાં પત્રકારોની જમાવટ લઈને હું આપની સાથે આવી ગઈ છું. નમસ્કાર, હું છું સેજલ અને આપણી સાથે આજે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે રાજેન્દ્ર રાવલ, સિનિયર જર્નલિસ્ટ, રાજકીય વિશ્લેષક પણ છે અને આપણી સાથે દેશની તમામ ચૂંટણીઓને લઈને આપણે એમની સાથે ચર્ચા કરીશું. સાથે સાથે સૌથી પહેલો પ્રતિભાવ અત્યારે 2024ની ચૂંટણીનું જે રણશીંગું ફૂંકાયું છે એના વિશે મારે વાત કરવી છે. એટલે પહેલા તો એ પ્રતિક્રિયા એમની પૂછીશું કે 2024ની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું, આજે બ્યુગલ વાગી ગયું છે. શું લાગે છે આ 2024ની ચૂંટણી છે એનો માહોલ ઓવરઓલ, તમે ઘણા વર્ષોથી પત્રકારત્વના ક્ષેત્રમાં છો તો તમને આ પરિસ્થિતિ અત્યારે કેવી લાગી રહી છે? પહેલા તો 2024નો મહામહોત્સવ કહી શકાય આપણે. જી, આ એક જ એવો ઉત્સવ છે જેમાં જાતિ, ધર્મ, શિક્ષણનો કોઈ અપવાદ નથી અને ભારતની સૌથી વધુ જનસંખ્યા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થનગની રહી છે. એટલા ઢોલ વાગી ચૂક્યા. જી, હવે આ ઢોલ તો વાગ્યા, પણ ચૂંટણીની આખી જે સિસ્ટમ છે, ચૂંટણીનો જે મૂળ હેતુ હતો, એ હેતુ જ્યારે 1952ની પહેલી ચૂંટણી થઈ અને આજે 2024ની જે ચૂંટણીના એલાન થયું એની વચ્ચે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. એટલે 2024ની ચૂંટણી લગભગ ચૂંટણી જ કહી શકાય. પરિણામોની ધારણાઓ, અવધારણાઓ, પરિણામોના લક્ષ્યાંકો એ લગભગ બધું નક્કી છે. એટલે ઉત્તેજના જે ચૂંટણીની હતી એ ચોક્કસ એક પ્રવાહ તરફ ચાલી રહી છે કે ભાઈ આમાં આ જ થશે, આટલી સીટો જ આવશે, આ જ જીતશે. આ જે બાબત છે, આ જે વિષય છે, એનાથી જે લોકોની જે એક ઉત્તેજના હતી એ ક્યાંક થોડીક નબળી પડવાની. વાસ્તવમાં આ વિશ્વનો સૌથી મોટો મહામહોત્સવ. ઘણા બધા ઉત્સવ આપણે ઉજવીએ છીએ પણ એમાં કંઈક પ્રાદેશિકતા હોય, કે જ્ઞાતિ હોય, ધર્મ હોય. આ એક જ મહોત્સવ એવો છે કે તમામ નાગરિકો એક સાથે આ મહોત્સવને ઉજવે છે. અને 2024ની ચૂંટણી અને એના જે આયામો છે એ બધામાં ઘણા બધા બદલાવ આવ્યા છે. આપે કહ્યું કે જ્યારથી પહેલી ચૂંટણી 1952થી શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા પરિવર્તન આવ્યા. એ પરિવર્તનો જ આપણે જાણવા છે અને દર્શકોને એના વિશે માહિતી પણ આપવી છે. પહેલા કેવું હતું, ચૂંટણી મુદ્દા પર લડાતી, જેમ કે 2019ની ચૂંટણી રાષ્ટ્રવાદ પર, ત્યાર પછી રામ મંદિર કહો કે કોઈ પણ મુદ્દો કહો. આ 2024ની ચૂંટણી તમને શું લાગે છે કે આગળ જતા હજુ સુધી કોઈ એવો ક્લિક થાય એવો મુદ્દો નથી આવ્યો જનતા સમક્ષ? ભલે વિપક્ષ છે એ પોતાની રીતે પ્રહારો કરી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ છે પોતાની રીતે કોઈને કોઈ નવા મુદ્દાઓ લાવી રહ્યું છે અને સામે એને કાઉન્ટર પણ કરવામાં આવે છે, પણ કોઈ એવો એક મુદ્દો જે છે હજુ સુધી ક્લિક નથી થયો. શું લાગે છે કે આગળ જતા ચૂંટણી કયા મુદ્દા પર જઈને અટકશે અથવા તો કયો મુદ્દો આગળ જતા સામે આવશે? ક્લિક શબ્દથી આપણે વાત કરીએ જી, તો આ ક્લિક થવા માટેનો જ આ મહોત્સવ છે. જનતા પાસે 5 વર્ષે પોતાની હેસિયત પ્રસ્થાપિત કરવા માટેની આ ચૂંટણી છે. હવે અત્યારના પરિપ્રેક્ષ્યમાં આપણે વાત કરીએ તો મુદ્દા નથી કે મુદ્દા છે, એ બધું જ મતદારના માઇન્ડમાં એના ફોટા સેટ છે. પણ મેં તમને અગાઉ બી કહ્યું કે આ ચૂંટણી એ એક પ્રકારનું મેનેજમેન્ટ બની ગઈ. ચૂંટણી અત્યારે એક પ્રકારનું મેનેજમેન્ટ બની ગઈ કે ઉમેદવારો બી નક્કી જ હોય, મતદાન મથકો બી નક્કી હોય, ચૂંટણીમાં કોણ કામ કરશે એ પણ નક્કી હોય, ચૂંટણી પહેલા પોતાના અધિકારીઓ પણ મૂકી દેવાનું નક્કી હોય, ચૂંટણી પહેલા કાર્યક્રમો પણ નક્કી હોય. ચૂંટણી પહેલા તો એવું હતું, આચાર સંહિતા આપણે ત્યાં આવી TN શેષાન સાહેબ આવ્યા પછી, એ પહેલા આચાર સંહિતાના નામે માત્ર એક વ્યવસ્થા હતી. તો ચૂંટણી જાહેર થાય પછી કાર્યાલયોના ઉદ્ઘાટન થતા હતા. ઉમેદવારો પણ ચૂંટણી જાહેર થાય પછી રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો નક્કી કરતા હતા. જ્યારે ઉમેદવાર નક્કી થાય ત્યારે એનો ચેક થતો એનો ડેટા કે ભાઈ આને ગ્રાઉન્ડ લેવલ પર કંઈ કામ કર્યું છે, પાર્ટીમાં એને કંઈ યોગદાન આપેલું છે, પાર્ટીમાં એનો રોલ શું છે, કાર્યકર કેવો છે, એની છબી કેવી છે, એની છાપ કેવી છે, એ કોઈ અપરાધી છે. આ બધું કાળક્રમે જે રાજકીય પક્ષો આવ્યા તમામ, એ બધા આ બધું જોવાનું એને નજરઅંદાજ કરી દીધું કે જીતાવો સિકંદર, અબકી બાર 400 પાર. જી, કોંગ્રેસ
જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘ જ્યારે 2 સીટ પર હતી, જનસંઘ જ્યારે 2 સીટ ઉપર હતું ત્યારે કોંગ્રેસ 200 થી ઉપરની સીટ ઉપર હતું. આજે જનસંઘ એટલે કોંગ્રેસ ભાજપ 200-400 પાર કરવાની વાત કરે છે અને કોંગ્રેસ 2 તરફ જઈ રહી છે. એટલે ચૂંટણી આજના સંદર્ભમાં ચૂંટણી એટલે ઉલટ સુલટ કરવાની પ્રક્રિયા. જી, તમે જ્યારે પત્રકારત્વના ક્ષેત્રમાં હતા, તમે જ્યારે એ માહોલમાં હતા, એ માહોલ જ્યારે ફિલ્ડ પર હતો ત્યારે કેવો અલગ હતો? પાર્ટીઓના જે ચૂંટણીના વાયદાઓ છે એ કેવી પ્રકારે જનતાઓને લુભાવતા હતા કે ત્યાર પછી કેવા પ્રકારની ગેરંટીઓ, હમણાં આ શબ્દ ખૂબ ચાલ્યો છે 22માં, અને અત્યારે કેવા પ્રકારની ગેરંટીઓ ત્યારે અપાતી હતી? અને આજે જે ઇલેક્શન કમિશનની જે પત્રકાર પરિષદ થઈ એમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારના ફ્રી બીઝ જનતાને જો આપતા હશે તો એના પર કાર્યવાહી થશે. તો એ સમયે કેવો માહોલ હતો? કેવા પ્રકારના ફ્રી બીઝ થી જનતાઓને હું તમને વાત કરું, સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન સાબરકાંઠામાંથી ચૂંટણી લડતા હતા. જી. તો એ ફક્ત એમની પાસે 2 જ સાડી હતી અને એ 2 સાડી પહેરીને એમણે 22 દિવસ તો ચૂંટણી પ્રચાર સાબરકાંઠા જિલ્લાના લગભગ, અત્યારે તો સાબરકાંઠા જિલ્લાના 2 ભાગ થઈ ગયા છે, અડધો અરવલ્લી આમાં ગયું. તો 2 સાડી ઉપર મણિબેન પટેલે એક સાદી એમ્બેસેડરમાં એમને લોકસભાની ચૂંટણી મણિબેન પોતે લડેલા, સરદાર વલ્લભભાઈ પટેલના ગૌરવશાળી દીકરી. અને મને ખ્યાલ છે કે અમારા તે વખતે પ્રચારમાં આવતા તો કોઈ ફરિયાદ કરે કે બેન આ કાર્યકર આવો છે તો તરત જ કહેતા હતા કે ભાઈ તું તારા ઘરે જતો રહે. કોઈ વચન નહીં, કોઈ આશ્વાસન નહીં, કોઈ વાયદો નહીં, એ માત્ર એક પાર્ટીની ઇમેજ પર ચૂંટણી લડેલા. એ વખતની હું વાત કરું છું. પત્રકારિતા પણ આટલું બધું એ વખતે નહોતું, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા તો હતું જ નહીં, છાપાઓમાં પણ સરસ રીતે બંને પક્ષને તટસ્થતાથી બોલાવવામાં આવતા હતા અને લોકો ચૂંટણીની અંદર પોતાનો પ્રભાવ સાબિત કરતા હતા. 5 વર્ષ આવ્યા એટલે ભાઈ હવે અમારો વારો, 100 દિવસ સાસુના અને 1 દિવસ વહુનો, આવી સ્થિતિ અમે વખતે જોયેલી. આજે આવું નથી. આજે તો ઓરડામાં સુઈ ગયેલો હોય સવારે નામ આવે કે ભાઈ આ લોકસભાનો ઉમેદવાર. એટલે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં પણ ફેરફાર થયો, મતદારોમાં પણ ફેરફાર થયો, મતદારોની સંખ્યામાં પણ ફેરફાર થયો. 1952ની પહેલી ચૂંટણી જ્યારે થઈ તો 68 ચરણમાં ચૂંટણી થયેલી અને 10 લાખ મતદારો હતા. ઓક્ટોબરમાં શરૂ થયેલી ચૂંટણી ફેબ્રુઆરી 2052 સુધી આ ચૂંટણી ચાલેલી અને કોઈ પણ તકરાર નહીં, લોકો મોજની સાથે મતદાન કરતા હતા. આ રીતે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે, એકબીજાના ચારિત્ર હનન થાય, મજાકો કરવાની, આવું બધું વખતે નહોતું. અત્યારે આખી એક સિસ્ટમ બદલાઈ ગઈ છે. કમ્પ્લીટલી પ્રોપરગેન્ડા અને માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ, હોર્ડિંગ્સ, તમે જુઓ અત્યારે દર 1 કિલોમીટરે 8 હોર્ડિંગ જોવા મળે છે. એટલે ચૂંટણી એટલે પ્યોર મેનેજમેન્ટ. મેનેજમેન્ટમાં તમે સક્સેસ તો તમે જીતી જવાના, અને તમે મેનેજમેન્ટ નથી. આપણે આજની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી મારી દ્રષ્ટિએ એનો ચૂંટણી પ્રચાર પૂરો કરી ચૂકી છે. પ્રધાનમંત્રી હોય કે ભાજપના આગેવાનો હોય કે મંત્રીઓ હોય, કેન્દ્રના, ગુજરાતની મને ખબર નથી, એ તમામ એમણે એમની યોજનાઓ, એમના મતદારો, એમનો વિશ્વાસ, એમના કાર્યક્રમો લગભગ પૂરું કરી ચૂક્યા છે. જ્યારે સામે પક્ષો જે લડવાના છે એમના હજી ઢોલ ખખડતા નથી. વાત કરી આપણે કે જનતાને લુભાવવા માટે કે કોઈ પણ રીતે ચૂંટણી જે છે આખું મેનેજમેન્ટ છે અને નેટવર્ક માર્કેટિંગ કહી શકાય કે નેટવર્ક માર્કેટિંગ બહુ જ બધા પક્ષો છે એ કરતા હોય છે. સવાલ એ છે કે નેટવર્ક માર્કેટિંગ કહો કે મેનેજમેન્ટ કહો, એ બધા માટે ફંડની જરૂર પડે. ઇલેક્ટ્રોલ બોન્ડની અત્યારે ખૂબ ચર્ચા ચાલી રહી છે. 2 યાદીમાં આખી જે છે ડેટા એ જાહેર કરવામાં આવ્યો અને સૌથી વધારે દાન આપનારી કંપનીઓના નામ પણ આવ્યા અને સૌથી વધારે કોણે મેળવ્યું છે, પણ કોણે આપ્યું છે એ માહિતી હજુ સુધી સામે નથી આવી. એ જાણવું છે આપની પાસેથી કે પહેલાની ચૂંટણીઓની અંદર કઈ રીતે પહેલાની ચૂંટણીઓ ફંડિંગ પર લડાતી, કેવા પ્રકારનું ફંડિંગ જે છે ત્યારે થતું. આપણે ત્યાં વલસાડની અંદર એક કાનજીભાઈ પટેલ છે, ભારતીય જનતા પાર્ટી જનસંઘના જૂના કાર્યકર. એ 1300 રૂપિયામાં લોકસભાની ચૂંટણી વલસાડથી લડેલા. ફક્ત 1300 રૂપિયા. એ કેવી રીતે? આ સિસ્ટમ જ નહોતી. અત્યારે દારૂની પોટલીથી માંડી અને એનઓસીઓ, પરમિશનો, કોટા, પેટ્રોલ પંપો, આ બધું જ આપવાની સિસ્ટમ છે. કોઈ એક પક્ષની હું વાત નથી કરતો, રાજકીય પક્ષોની આ ગરથુતી છે, મથરાવટી છે. એ જમાનાની વાત કરું છું કે એક ઇમેજ હતી કાર્યકરની
કે એ ગામમાં કહી દે કે ભાઈ આ દીપકભાઈ જે કહે ત્યાં વોટ આપવાનો. આજે ગલી ગલીએ ગામે ગામે મોહલ્લે મોહલ્લે આગેવાનો પેદા થયા છે. એટલે જે ડિસિપ્લિન હતી, કોઈ ગામમાંથી એક માણસ કહી દે કે ભાઈ આ દીપુભાઈએ કહ્યું કે વોટ આપવાનો, એટલે બધા વોટ ત્યાં જ પડે. આ એ જૂની સિસ્ટમ હતી, એક મર્યાદા હતી કે ભાઈ ગામના વડીલ નક્કી કરીને આવ્યા એટલે તેઓ વોટ આપવાના. આજે તમે જુઓ, તમે સોશિયલ મીડિયા પર જુઓ કેટલી બધી એની રીલ્સ બધી બને છે. એટલે હવે બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ આ સેવા નથી, આ 5 વર્ષ કંઈક આમાંથી મળવાનું છે. આપણે બીજી એક નજર નાખીએ તો જ્યારે ધારાસભ્ય કે સંસદ સભ્ય ચૂંટાય છે ત્યારે એની હાલ કેવા હોય છે, અને પછી 2-3 વર્ષ થાય પછી એનો રુતબો, એનો રોબાબ, એની જે સ્પીડ, એટલે પ્રજા બહુ બુદ્ધિશાળી છે. આ દેશની પ્રજા વિશ્વની પ્રજા કરતો ભારતની પ્રજા અત્યંત બુદ્ધિશાળી, શાલીન અને સમયે ગુસ્સો પ્રગટ કરનારી પ્રજા છે. એટલે એને ખબર છે કે ભાઈ આવ્યા ત્યારે તો એને ફાટેલા સ્લીપર હતા અને અત્યારે આ ઝારાના બૂટ પહેરે છે, તો આમાં કંઈક છે. એટલે પોલિટિક્સ હવે સેવા કરતો વ્યવસ્થામાં ટકી રહેવું અને પોતાનું બધું શાંતિ ચલાવવું, એવું પણ એક પ્રતિબિંબ અત્યારે આજના સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ. આપે કહ્યું કે ભારતની પ્રજા બુદ્ધિશાળી છે, એમાં કોઈ શંકા નથી. ગુજરાતની પ્રજા પણ બુદ્ધિશાળી છે. એ જાણવું છે કે છેલ્લા 30 વર્ષથી આ જનતા જે છે એ કોઈ એક પક્ષીય કેમ થઈ ગઈ છે? વિકલ્પ નથી. કોંગ્રેસ પક્ષ તો પ્રચાર કરે છે, કાઉન્ટર કરે છે. પ્રચાર કરવો અને મતપેટીમાં જવું એની વચ્ચે ડિફરન્સ છે. શું કોંગ્રેસને પરિવર્તન લાવવાની જરૂર છે? આપણે ચર્ચાઓ કરીએ છીએ અને આપણે માનીએ છીએ કે આપણી ચર્ચાઓથી કોંગ્રેસમાં કોઈ જ પરિવર્તન આવવાનું નથી. એ તો જે એની રૂઢિચુસ્ત પેલામાં ચાલતી હશે એમ જ ચાલશે. પણ એ જાણવું છે કે શું પરિવર્તન બંનેની કમ્પેરિઝનમાં કોંગ્રેસે કરવું જોઈએ? સૌથી પહેલા તો ડિસિપ્લિન મેન્ટેન કરવી જોઈએ. બીજેપી ની અંદર એકવાર નક્કી થાય પછી મોટો ગમે તેવો દિગ્ગજ નેતા હોય પણ એ કશું બોલી શકતો નથી. આ કોંગ્રેસ, ગાંધીજીએ સ્થાપેલી કોંગ્રેસ, સરદાર વલ્લભભાઈએ પોસેલી અને સિંચેલી કોંગ્રેસ, એમાં જે લોકોએ લાભ લીધો અત્યાર સુધીમાં, ધારાસભ્ય થયા, સંસદ સભ્ય થયા, બિઝનેસ પોતાના સેટલ કર્યા, અને પછી જ્યારે એનું જહાજ ડૂબ્યું ત્યારે કૂદી અને જ્યાં સત્તા તરફ જાય આવા અવિશ્વાસુ વ્યક્તિઓને વર્ષો સુધી કોંગ્રેસે એની છાતી સરસે રાખ્યા. એટલા માટે કોંગ્રેસને આ દિશામાં જવાનો વારો આવે. એટલે કાર્યકરને ઓળખવાની કેપેસિટી જે ભારતીય જનતા પાર્ટી અથવા તો આપમાં છે એવી કોંગ્રેસમાં નથી. અને ડિસિપ્લિન, ધારો કે હું તમને એક ઉદાહરણ આપું, મને ચોક્કસ વર્ષ ખબર નથી પણ BK હરિપ્રસાદ જ્યારે કોંગ્રેસના ગુજરાતના અને દેશના સંકલન કરતા હતા ત્યારે એને જયપુરમાં એક કોન્ફરન્સ કરેલી કોંગ્રેસના આગેવાનોની, અને એમણે એવું કીધું કે તમામ લોકો કોંગ્રેસને મજબૂત કરવા માટે અને કોંગ્રેસને નબળી પાડનારા પરિબળોની મારી સામે સીધી ચર્ચા કરું. દિગ્વિજય સિંહ કરી, ઘણા બધા, કપિલ સિબ્બલે ચર્ચા કરી, અનેક લોકોએ ચર્ચા કરી, પણ એ ચર્ચા માત્ર ચર્ચા રહી, એ કદી એરણ પર આવી જ નહીં અને એનો કોઈ નિકાલ જ નહીં થયો. ત્રીજી વાત, કોંગ્રેસના પતનના કારણોની વાત કરું છું. કોંગ્રેસ જેવી દિગ્ગજ પાર્ટી ક્યારે કોઈની સાથે સમજોતો કરે નહીં. આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં કોંગ્રેસ એટલે માધવસિંહ સોલંકી જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી કોંગ્રેસને હંફાવી એ બહુ કપરી બાબત હતી. એમની ગણિત પણ ખામથેરીનું હતું. પણ પછી માધવસિંહ સોલંકીની પૂરબહાર સરકારની અવગણના કરીને કિમલોક નામની એક પાર્ટી હતી એને લાવી પડી કોંગ્રેસમાં. એટલે મૂળ કાર્યકરો હતાશ થયા કે આપણે જે આ ઝંડા ઉપાડીને ફળ્યા, આપણે જે ગાળાગાળીઓ કરી, માર ખાધો, અને આ તો કિમલોક વાળા પેસી ગયા. પછી કિમલોક ગયું, એ જનતા દળ થયું. પછી શંકરસિંહ વાઘેલા જે પ્યોર RSS વાળા, બીજેપી નો મુખ્ય સૂત્રધાર જ શંકરસિંહ વાઘેલા કહેવાય. એ શંકરસિંહ જેવી વ્યક્તિને કોંગ્રેસે એમાં સમાવ્યા એટલે ટોટલી મોરલ લેસ થવા માંડ્યા. આમાં નેતા કરતો કાર્યકર જયારે હતોત્સાહ થાય અને એની અવગણના થાય એટલે પાર્ટી તૂટવા માંડે. એટલે પક્ષપલટો એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ લાંબે ગાળે એને નુકસાન કરતા છે. કોંગ્રેસના જે કારણો આપે કીધા, પતનના કારણો, એ જાણવું છે મારે કે 2024ની ચૂંટણી છે. કોંગ્રેસે આ વખતની ચૂંટણીની અંદર તમામ બેઠકો પર એવું લાગી રહ્યું છે કે સમજી વિચારીને ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીની સામે ઉતારી રહી છે. તેમ છતાંય કોંગ્રેસ જે છે આટલી બધી ગેરંટીઓ આપી રહી છે. નેતાઓ, એના જે ધારાસભ્યો અત્યારે એના બચેલા કુચેલા છે એ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસને અમે આગળ લઈ આવીશું, નામ કરીશું ને, પણ કોંગ્રેસ જે છે એ સતત તૂટતી આવી છે.
કેટલા ધારાસભ્યોએ, કેટલા નેતાઓએ, દિગ્ગજ નેતાઓએ રાજીનામા આપી દીધા છે. આગામી સમયની અંદર કોંગ્રેસ જે છે એનું સ્થાન ક્યાં હશે? શું વિસર્જન થઈ જશે કે પછી કોંગ્રેસ છે એ આમ જ આવી જ સ્થિતિમાં રહેશે? કોઈ પણ રાજકીય પક્ષનું ક્યારેય વિસર્જન થતું નથી. અટલ બિહારી વાજપેયીએ એમના એક પ્રવચનમાં એવું કહેલું કે પાર્ટી એ કાર્યકર્મોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. કાર્યકરોની કક્ષા પ્રમાણે લોકો કામ કરતા હોય છે. અત્યારે આમાંથી સંચરણ થઈ રહ્યું છે, પણ ધીરે ધીરે 2027 પછી આનું પુનર્જીવન થઈ શકે. કારણ કે જ્યારે મુશ્કેલીના સમયની અંદર જે કાર્યકર પોતાના પક્ષને વફાદાર રહી શકતો નથી, અન્યત્ર ક્યાંય બી જાય તો કોઈને વફાદાર રહેવાનું નથી. આપણે જનસંઘની જ વાત કરીએ, આખા દેશમાંથી ફક્ત 2 સીટો આવતી હતી અને એ 2 સીટના ઉમેદવારો જે હતા એમાંથી અમારે કે પટેલ સાહેબ છે. સમયાંતરે એમની અવગણના પણ થઈ, પણ ક્યારે કે પટેલ એમની પાર્ટીના સિદ્ધાંતોથી વિચલિત થયા નથી. અને આવા કાર્યકરોની મહેનત, નિષ્ઠા ને કારણે આજે 400 તરફ જવાનું આ મહાઆંદોલન છે. 400 તરફ જવાનું મહાઆંદોલન છે. અબકી બાર 400 પાર એવો નારો સતત બધા આપી રહ્યા છે અને કહી પણ રહ્યા છે કે અમે લક્ષ્યાંક સુધી પહોંચીશું. ગઢ જૂનું ગુજરાત 2014 થી 2019 નું એ જે ઇતિહાસ છે, શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી 400 સુધી પહોંચી શકશે કે 370 સુધી પહોંચી શકશે? હવે ચૂંટણી આવે ને એટલે આ બધું કહેવું જ પડે. ક્યાં પહોંચાડવાનું એ કામ જનતાનું છે, મતદારોનું છે. કેવી રીતે પહોંચાડવું એ કામ ચૂંટણીનું છે. એટલે 5 લાખ ઉપર નો ડાઉટ અમુક સીટો આવશે. ધારો કે ગાંધીનગરની સીટ, ત્યાં અમિતભાઈ શાહ અત્યારે એમની દોમ સાહેબી કહેવાય, અને એ કરતા બી એમને ત્યાં એમના મત વિસ્તાર પર કાળજી રાખેલી છે. એવું નથી ગાંધીનગરમાં અમિતભાઈ શાહને વોટ મળશે એનું કારણ ફક્ત અમિતભાઈની પર્સનાલિટીથી મળશે એવું માનવાની જરૂર નથી. એમણે નાનામાં નાના કાર્યકરનું ધ્યાન રાખ્યું છે. ભલે આટલી બધી વ્યસ્તતા હોય, પણ છતાંય એમના કાર્યાલયમાંથી કોઈ રજૂઆત કરે તો એને બીજે દિવસે જવાબ મળે છે. એટલે કદાચ આવી 2-3 સીટો 5 લાખથી પાર જાય. પણ અગાઉ એક વાત એવી કરી હતી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે કે ભાઈ અમે ગુજરાતમાં હવે આ વખતે જીતીશું તો ઘણા બધા સવાલો, પ્રાદેશિક સવાલો, કે ભાઈ અમે કર્મચારીઓને પેલા રોજમદાર કર્મચારીઓ છે એને અમે કાયમ કરી દઈશું. પછી પક્ષ પલટામાં અમે બીજા કોઈ પક્ષના લોકોને લેવાના નથી. આવા ઘણા બધા જૂના ન્યૂઝ થઈ ગયા હવે તો, પણ એમાંનું કશું થયું નથી. એટલે આ વખતે કદાચ 5 લાખ છે એટલે ના થાય તો કદાચ 2-2.5 લાખ, 1.5 લાખ, 1.25 લાખ સુધીનું આ પહોંચશે. અને સરવાળે આ જે 5 લાખ સુધી લઈ જવાનું કામ વોટર્સે કરવાનું છે. હવે મતદાર એના મનમાં શું ધારીને બેઠો છે એ તો આપણે જયારે ચૂંટણીનું મતદાન થાય પછી આપણે પાછા અહીં ભેગા થઈશું. આજે કોંગ્રેસમાંથી પરિવર્તન થઈને ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ જે લોકોએ ધારણ કર્યો છે, છેલ્લા ઘણા સમયથી બળવાના સમાચાર પણ આપણે સાંભળી રહ્યા છીએ. લગભગ કેડર બેઝ પાર્ટીમાં એવું બનતું નથી કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈએ બળવો કર્યો હોય ને એનાથી કોઈ નુકસાન બહુ મોટા પાયે થયું હોય. આ વખતે ઘણા બધા દિગ્ગજો કોંગ્રેસમાંથી ગયા છે, ટિકિટની આશા હોય કે બીજી કોઈ પણ આશાથી ગયા છે. શું લાગે છે કે આજે જેટલા પણ લોકો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ કર્યો છે એ લોકો આગળ જતા પક્ષને નડશે? સીધી વાત છે કે 1997 થી જયારે કેશુભાઈ પટેલની સરકાર આવી ત્યારથી ભાજપના ઉજળા દિવસો, સારા દિવસો શરૂ થયા, રાઈટ? તો આ 1997માં બધા કોંગ્રેસમાં જ હતા. તે 97 થી 22 સુધી આ કોંગ્રેસનું કંઈ ઉકાળી શક્યા નથી. એટલે એમની અસરકારકતા તો નથી. મોદી સાહેબ એ અત્યારે વિશ્વની સૌથી વિચક્ષણ વ્યક્તિ કહેવાય. તો એ આપણે જો આવું વિચારી શકીએ છીએ તો એમને તો ખબર હશે ને, કારણ કે તો નાનામાં નાના કાર્યકરોને પણ બોલાવે કે ભાઈ દીપુ શું કરે છે તું? કોઈ સભામાં જાય છે મોદી સાહેબ તો પોથાવાડાના સરપંચ રાતે 12 વાગે ફોન કર્યો તમે શું કરો છો ભાઈ? એટલે આ એટલો બુદ્ધિશાળી વ્યક્તિત્વ હોય, એને ખબર તો હોય કે ભાઈ આ આવ્યા છે તો મને શું ફાયદો કરી આપશે. એટલે આપણે એના માટે થોડી રાહ એટલા માટે જોઈએ કે અગાઉ જે ગયા છે બખોલમાં સિંહની એ પછી ફરી દેખાયા નથી. એટલે અત્યારે તો કોંગ્રેસ મુક્ત કરવાનું એમનું એક વચન હતું. એટલે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ અને મુક્ત પણ થઈ ગઈ. હવે આ તો ચૂંટણી છે, આમાં વચન વાયદા નો કોઈ વિશ્વાસ ના હોય. આ બધા ક્ષણિક હોય. ચૂંટણીમાં આપેલું વચન અને બગીચામાં આપેલું વચન, આ બંનેનું કોઈ ભવિષ્ય હોતું નથી.
છેલ્લા ઘણા સમયથી રાજનીતિમાં એવું કહેવાય છે કે ચૂંટણી છે એ સત્તા પક્ષે તો એક ચહેરા પર લડાતી આવી છે. એ ચહેરો આપણે સૌ ઓળખીએ છીએ. એ વિશે મારે વાત નથી કરવી. મારે વાત એ કરવી છે કે જે પાર્ટી સૌથી જૂની પાર્ટી, સૌથી કહેવાય ને કે હવે એવું કહેવાય રહ્યું છે કે એ પાર્ટીનું વિસર્જન તરફ છે ધીમે ધીમે જઈ રહી છે. એ પાર્ટીની અંદર ચહેરો આગામી સમયમાં કોણ બનીને આવશે, ઉભરીને આવશે? હવે હાલ તો કઈ દેખાતું નથી, બરાબર છે. રાહુલ ગાંધી ઇન્ટેલિજન્ટ માણસ, વ્યક્તિ. આ બેલ્જિયમ થી એમણે આધાર કાર્ડનું જે કોન્સેપ્ટ છે, કોંગ્રેસ બેલ્જિયમ થી લાવેલી, રાહુલ ગાંધી જ લાવેલા. પણ એમની ઇમેજ એટલા હદે બગાડી નાખવામાં આવી છે કે હવે લોકો પપ્પુ એ 100% રાહુલ ગાંધી એ મેચ્યોર અને પર્સનાલિટી વાળી વ્યક્તિ છે. પણ રાજકારણમાં તો એવું છે કે તમે એનું ચિત્ર, એનું કલ્પના તમે પ્રજા સમક્ષ કેવી રીતે કરો છો. અને ત્રીજું, અત્યારે મેજોરિટી લોકો રામ મંદિરના મુદ્દા પછી તો આખો દેશ રામરાજ્યની કલ્પના કરીને બેઠેલો છે કે ભાઈ હવે 2024 પછી અત્યાર સુધી તો વિકાસ રાજ્ય હતું, પછી સૌના સાથ સૌના વિકાસ વાળું રાજ્ય હતું. હવે 2024 પછી મોદી સાહેબ હમણાં એક જગ્યાએ બોલ્યા હતા કે હવે નવું કંઈક થશે. આમ તો કોંગ્રેસની જ કોપી છે. ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, મોદી સાહેબે નોટબંધી કરી દીધી, એમણે રોટી કપડા મકાન આપ્યું, આપણે મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ યોજના આપી, બેટી બચાવો આપી. એટલે સવાલ તો હજુ કોંગ્રેસની અસર તો છે જ, પણ કોંગ્રેસના નેતાઓ ન પાણીયા સાબિત થયા, એના કારણે આટલું જૂનું ઝાડ મૂળમાંથી ખસતું થવા લાગ્યું છે. અને ત્રીજી વાત, પોતાની પાર્ટીના કાર્યકરને ઓળખવાની જે પાર્ટી પાસે કુનેહ ના હોય અને ગમે ત્યારે છલાંગ મારીને જાય, આવી વ્યક્તિઓને ધારાસભ્ય, સંસદ સભ્ય, બોર્ડ નિગમના ચેરમેન જેવી મહત્વની આપી દેવી, પછી નાના કાર્યકરોની વાત નહીં સાંભળવી, એના કારણે થયું છે. ને હું એવું માનું છું કે આ કોઈ પણ રાજકીય પક્ષ ક્યારે આ કાયમ નથી હોતો. તારા પછી મારો વારો એટલે વારો. ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ મહેનત તો કરી રહી છે, પણ રાહુલ ગાંધી યાત્રા લઈને ગુજરાત આવ્યા હતા, ન્યાય યાત્રા લઈને. લાગે છે કે એ જે વિસ્તારોમાંથી પસાર થયા હતા એ વિસ્તારોની અંદર અસર થશે, કારણ કે રાહુલ ગાંધી આવ્યા ત્યારે એમને લોકો મળવા માટે બી બહુ એટલા નહોતા બહાર નીકળ્યા. તો એ વિસ્તારોની અંદર રાહુલ ગાંધીની અથવા તો ગુજરાતની અંદર કોંગ્રેસની અસર થશે. અને બીજો સવાલ મારો એ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન, અંદરખાને કોંગ્રેસની અંદર કોંગ્રેસના જ નેતાઓ વિરોધ કરી રહ્યા છે આ ગઠબંધનનો, અને આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે અમે કોંગ્રેસને સાથે લઈને જીતીશું ને સીટ પર વિજય મેળવીશું. અને કોંગ્રેસ જાહેરમાં પણ એવી રીતે ચર્ચાઓ કરી રહી છે કે અમે જીતીશું, પરંતુ અંદરખાને એનો વિરોધ છે. તો એ મુદ્દે આપનું શું કહેવું છે? એક પેઢી હોય એમાં બે સેટ જો નબળા હોય તો પરિણામ શું મળે? કોઈ પણ પક્ષ બીજા પક્ષ સાથે ગઠન કરે તો એની સાથે જોડાણ કરે તો એમાં બી ચોક્કસ ડિસિપ્લિન હોવી જોઈએ. તો ગમે ત્યારે જોડાણ થાય, પછી એ જોડાણ થાય એટલે એક વન વોઇસ હોવું જોઈએ. પણ આ તો જોડાણ થાય એટલે ભરૂચમાંથી જુદું સ્ટેટમેન્ટ આવે, ત્યાંથી જુદું સ્ટેટમેન્ટ આવે, એટલે એની પ્રજા ઉપર અસર પડે. અને આ પ્રજા, મેં તમને પહેલા બી કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ ચકોર પ્રજા ભારતની પ્રજા છે. એટલે એને ખબર છે કે આ નાવ હજુ બરાબર સ્પીડ ગતિથી દોડી રહ્યો છે. જ્યાં સુધી નાવ ડૂબે નહીં ત્યાં સુધી કોઈ છલાંગ મારતું નથી. આપ ઘણા વર્ષોથી પત્રકારત્વના ક્ષેત્રમાં હતા. આપનો કોઈ એવો યાદગાર પ્રસંગ અમારે જાણવો છે ચૂંટણીના સમયનો, કે વખતે શું એવી યાદગીરી રહી ગઈ હતી આપની સાથે? તમે ક્યાંય ગયા હોય અને કોઈ જગ્યાએ કવરેજ કર્યું હોય? બાબુભાઈ જસભાઈ જયારે અમારે વિજાપુર પાસે કુકરવાડા ગામ છે, તો ચૂંટણી સભા હતી અને એ વખતે ત્યાં જનસંઘનું બહુ પ્રભુત્વ હતું. નાથાલાલ ઝઘડા અને જનસંઘ, આ ભાજપના અને જનસંઘના કાર્યકરો 100%, હવે કદાચ થોડા એ બી દુઃખી થયા છે, આ બધા જે ગુસ્સા લાગ્યા છે. બાકી જનસંઘનો કાર્યકર આક્રમક હોય તો બાબુભાઈની જેવી સભા શરૂ થઈ એવી તરત જ એમના પર હુમલાની કોશિશ કરવામાં આવી. તો મોટું ટોળું ઘસી આવ્યું. ત્યારે બાબુભાઈ એમ કહ્યું કે ભાઈ મને મારો તો મારી નાખો, પણ હું મારો વિચાર રજૂ કર્યા સિવાય જવાનું નથી. જે છોકરાઓ આવેલા એમને કહ્યું કે ભાઈ આ તો અમે પોતે જ ખોટું કરી રહ્યા છીએ. છાપાના જે બધા વખતે લોકલ બધા વખતે જિલ્લા પ્રતિનિધિઓ બધા હતા, એમણે કહ્યું કે ભાઈ બાબુભાઈ આ તો બહુ ખરાબ કહેવાય. એટલે એને કહ્યું સાહેબ હું વિનંતી કરું છું કોઈ કઈ આને પબ્લિશ નહીં કરતા, આના કોઈ સમાચાર નહીં બનાવતા. એમનો રોજ છે, હું 2 મિનિટમાં સાંભળી લઉં છું. એમની સાથે આવેલા બીજા કોંગ્રેસના કાર્યકરો ચપાચપ ત્યાંથી સંતાઈ ભાગેલા બાબુભાઈ જસભાઈ
કુકરવાળા ગામ વચ્ચે ઉભા રહેલા અને લોકોની વાત પછી એમની સાંભળી અને ચૂંટણી પત્યા પછી બાબુભાઈને વધારેમાં વધારે વોટ એ વખતે ઉમેદવારને કોંગ્રેસને મળેલા, એમના પક્ષને. એટલે નેતાઓની જે સહનશક્તિ છે, એમની જે નિર્ભયતા છે, એ આજે નથી. પાટીદાર આંદોલન થયું ત્યારે નેતાઓ બજારમાં આવતા જ નહોતા. પાટીદાર આંદોલન થયું ત્યારે આ નેતાઓ આવતા જ નહોતા. કોંગ્રેસે પણ એનો મિસયુઝ કર્યો. કોંગ્રેસે પણ જ્યારે કોઈ ઘટના બને ત્યારે એનું રાજકીય મૂલ્યાંકન કરીને પછી આમાં કૂદી પડાય. આ તો ગુજરાત છે, આ તો એક સમાધાનકારી, એ જે પાટીદાર આંદોલન વાળા બધા અત્યારે બીજેપીમાં શાંતિથી આરામ કરે છે. તો કાર્યકરો જે છે એ પ્રજાના મૂડને ઓળખવાની જે આવડત છે એ બીજેપીમાં માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીમાં છે. મેં અગાઉ બી કહ્યું હતું કે અત્યારે એક સરસ સૂત્ર લાયા છે, મોદી મેરા પરિવાર. અને આ એટલું બધું ચાલશે જેમ ઇન્દિરા ગાંધી વખતે ચાલેલું, એક લંગૂર ચિકમંગલુર, ખ્યાલ છે ને? તો રોટી કપડા ઓર મકાન, આવા આકર્ષક જે સૂત્રો ખરા ને, એવા મોદી સાહેબ પણ કોંગ્રેસની બિલકુલ પ્રતિકૃતિ આવા સૂત્રો લાવે છે. આત્મનિર્ભર ભારતનું સૂત્ર 1952 ની અંદર જવાહરલાલ નહેરુએ સફદરજંગની ચૂંટણીમાં આ સૂત્ર આપેલું. એ જ સેન્ટેન્સ ફરી 1914માં પછી આપણે કોરોના પછી મોદી સાહેબે કહ્યું આત્મનિર્ભર ભારત. તો આ લોકો સુધી પહોંચાડવા, લોકોના હૃદય સુધી પહોંચવાનું આ જે કૌશલ્ય છે એ બીજી પાર્ટીઓમાં જોવા નથી મળતું. હોઈ શકે ડેવલપ ભવિષ્ય થાય, પણ હાલ નથી જોવા મળતું. ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી આમ તો ગઠબંધનથી અત્યારે ચૂંટણી લડી રહી છે, પણ એનું ભવિષ્ય આપ કેવું જોવો છો આવનારી દરેક ચૂંટણીઓની અંદર? પોલિટિક્સની અંદર મારા એક્સપિરિયન્સ પ્રમાણે કોઈનું ભવિષ્ય જોવાતું, ભવિષ્ય બની જ જતું હોય છે. આપણે સીધી ભાજપની વાત કરીએ, 2 સીટ આખા દેશમાં આજે, પણ એના માટે એમણે બહુ લાંબી મહેનત કરી છે. જે રાષ્ટ્રીય પ્રશ્નો છે એમાં એમનો રોલ ભલે સંખ્યા ઓછી હતી, પણ એમની ભાગીદારી બહુ આક્રમક રીતે હતી. જે પાર્ટી આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થાય, કોંગ્રેસમાં બી થાય, બીજેપીના નેતા સામે બી થાય, સત્તા પર હોય એટલે સત્તા પર ના એની સામે બધું થાય, બધા જ એક્શનો લેવાય, પણ એ લાંબે ગાળે અસરકારક નથી. પણ લોકોના હૃદય સુધી આક્રમક રીતે પહોંચવાની જે ક્ષમતા છે એ જે રાજકીય પક્ષમાં વધી, એની મોસમ ખીલવાની જ છે. 2024ની ચૂંટણીનો આ માહોલ અને તારીખો જે છે જાહેર થઈ ગઈ છે. 7 મેના રોજ ચૂંટણી યોજાશે અને 4 જૂને ગણતરી થશે. પત્રકારોની જમાવટમાં આપણે ખૂબ બધી વાતો જે છે એ રાજેન્દ્ર રાવલ સાથે કરી. આગળ પણ એમની સાથે મુલાકાત કરતા રહીશું અને અલગ અલગ વિષયો પર એમની સાથે વાતચીત કરતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. રજા આપશો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે. આપ જોડાયેલા રહો જમાવટ સાથે. નમસ્કાર.